આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં ભારે વરસાદને લઈ સ્ટેટ હાઈવે સહિત કોસ્ટલ હાઈવેને જોડતો બામખાડીનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના શંકર તળાવ ગામ ખાતે આવેલ બામખાડી બે કાંઠે વહેતા નેશનલ હાઈવે 48 અને સ્ટેટ હાઈવે સહિત કોસ્ટલ હાઈવેને જોડતો બામખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. દર વર્ષે અહીં આ સમસ્યા સર્જાતી હોય છે, જેને લઈ 10 જેટલા ગામના લોકોએ 20 કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો હતો. ગામના સ્થાનિક માજી સરપંચ રાજેશભાઈ પટેલ દ્વારા વારંવાર રજૂઆત છતાંય બ્રિજ ઊંચો ન બનતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે 32 જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે. અહીંયા અમારે આ નેશનલ હાઈવે નંબર 48 થી લઈને કોસ્ટલ હાઈવેને જોડતો અને સ્ટેટ હાઈવેને જોડતો આ માર્ગ છે, જે કોઝવે નીચાણવાળું હોવાને લઈને દર સમયે આજે 10 વર્ષથી હું રજૂઆત કરું છું કે પાણીમાં ગરકાવ થઈ જાય છે, જે ઊંચાઈ વધારવાની જરૂર છે. અને અહીંયા એક અમારા ગામના વડીલ રહે છે, ઉકળ કાકા કરીને, એમના દ્વારા બી અગાઉ 15-20 વર્ષથી રજૂઆત કરતા આવેલા છે અને ગામના અગ્રણી લોકો બી રજૂઆત કરે છે, પણ હજુ કંઈ આનું નિરાકરણ આવ્યું નહોતું. એનું ઘર અંદર એકદમ વાડીમાં છે, જેના ઘરની ફટ્ટે પાણી આવી જાય છે અત્યારે નદીમાં પૂર આવવાના લઈને. જો ધારો કે કોઈ એમને કોઈ સમસ્યામાં એટલું છે કે જ્યારે એ લોકો માંદગીના સમયે કશે બહાર નીકળવું હોય, હોસ્પિટલ નીકળવું હોય તો કોઈ નીકળી નહીં શકે, અને આપણે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા બી ત્યાં કોઈ સુવિધા પહોંચી નહીં શકે કે આપણે કોઈ ગામ લેવલથી બી આપણે એમને કંઈ પહોંચાડવું હોય તો પહોંચાડી અશક્ય છે. અને આજે પણ જોઈએ તો અત્યારે ધારો કે કંઈ બી ફોન આવે કે અમારે એને બચાવ ખાતા તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવું પડે, બીજો કોઈ ઉપાય જ નહીં થઈ શકે. આના માટે ઘણીવાર રજૂઆત કરી છે, પાંચ સુધી તંત્ર કે કોઈ રાજકીય રીતે અમને કોઈ સપોર્ટ એટલો મળ્યો નથી. આ 10 ગામને જોઈન્ટ થાય છે. આ બાજુ જુઓ તો તમે ધરાસણા, ઉંબરસાડી, માલવડ, ઊંટલી, દાંટી, કકવાડી સુધીનો એ કોસ્ટલ હાઈવે નીકળે છે. ને આ સાઈડે આપણે જોઈએ તો તમારે ચીખલા, સરવાળા, ઈલવા થઈને સ્ટેટ હાઈવેને જોઈન્ટ થાય છે. 10 મિનિટમાં માત્ર પહોંચી શકે આ રસ્તો જો, અને પુલ ઊંચાઈવાળો અને 30 મીટર લંબાઈ સાથે ઊંચાઈવાળો પુલ બને તો આ 10 મિનિટમાં આપણે હોસ્પિટલ પહોંચી શકીએ. અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતની મતગણતરી સંપન્ન થતા વિજેતા ઉમેદવારોએ ટેકેદારો સાથે વિજય સરઘસ યોજ્યો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં મધ્યરાત્રિ સુધી ચાલેલી મતગણતરી બાદ મોડી રાત્રિ સુધી વિજેતા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ વિજય સરઘસ યોજ્યું હતું. જોકે આ દરમિયાન એકાદ બનાવને બાદ કરતા કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર તાલુકાની 23 ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ વોર્ડ સભ્યોની મતગણતરીની પ્રક્રિયા મોડી રાત્રિ સુધી ચાલી હતી. તંત્રનું ઓનલાઈન સર્વર ડાઉન થતા દિવસ દરમિયાન અનેક લોકોને પરિણામની માહિતી ભારે વિલંબ પછી મળી હતી. આમે બેલેટ પેપરની ગણતરીની પ્રક્રિયામાં સ્વાભાવિક વિલંબ થશે તેવી સંભાવના હતી જ. અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મતગણતરી સવારે 9 વાગ્યાથી EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે શરૂ થઈ હતી. સવારથી જ મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વલસાડના પંચલાય ગામે રસ્તા ઉપર પાણી ફરી વળતા શાળાએ જતા બાળકોને વાલીઓએ ખભે ઉચકી ખાડી પાર કરાવી.
વલસાડ તાલુકાના પંચલાઈ ગામમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી હતી. ખાડીના પાણી રસ્તા ઉપર ફરી વળતા ગામ લોકોને અવરજવરમાં હાલાકી વેઠવી પડી રહી છે. પંચલાઈ ગામના ટેકરી ફળિયા વિસ્તારમાં ખાડીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા. આ પરિસ્થિતિમાં શાળાએ જતા બાળકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાળકોને વેન ચાલકોને વાલીઓએ બાળકોને ખભે ઉચકીને ખાડી પાર કરાવવી પડી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. આ પરિસ્થિતિમાં લોકોની રોજિંદી પ્રવૃત્તિઓ ખોરવાતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડની ઔરંગા સહિતની નદીઓ બે કાંઠે વહેતા રસ્તાઓ બંધ થયા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, જેના કારણે વલસાડની ઔરંગા નદીની સપાટી વધી રહી છે. નદીની સપાટીમાં વધારો થતાં વલસાડ જિલ્લાના રસ્તાઓ બંધ થયા હતા. જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ નાના પુલ અને બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા વલસાડ, ધરમપુર, પારડી અને કપરાડા તાલુકાના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા વરસ્યા હતા, જેને લઈ જનજીવન પર માઠી અસર પડી હતી. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.